નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુર વ્યાસ અને આજના વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, જો તમે 2024 કે 2024 પછી BA સેમિસ્ટર 2માં છો તો નવી શિક્ષણ નીતિ પ્રમાણે આ વિડીયો તમારા માટે એકદમ પરફેક્ટ છે. ફ્રેન્ડ્સ, BA સેમિસ્ટર 2માં એક ફરજિયાત પેપર આવે છે જેનું નામ છે AEC, એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સ 204. એની અંદર જો તમારે કમ્પલસરી ઇંગ્લિશ રાખેલું છે, કોલેજની અંદર સિલેક્ટ કરેલું છે, તો તમારે પેપર આવશે જેનું બ્રિજીસ. તો એનો સિલેબસ અને પેપર સ્ટાઇલની ચર્ચા આજના વિડીયોમાં આપણે કરશું. તો ફ્રેન્ડ્સ, આ પેપર તમારે 25 માર્ક્સનું આવશે, જેની અંદર ટોટલ 3 ક્વેશ્ચન્સ જોવા મળે છે અને પરીક્ષામાં ટાઈમ હશે 1.5 કલાકનો. તો ત્યાર પછી આપણે જોઈએ કે પેપર કેવી રીતનું હશે. તો ક્વેશ્ચન નંબર 1ની અંદર A, જેની અંદર શોર્ટ ક્વેશ્ચન્સ પૂછાય છે, ટોટલ 8માંથી ગમે તે આપણે 5 લખવાના હોય છે, જેના 5 માર્ક્સ. ત્યાર પછી ક્વેશ્ચન 1ના બીની અંદર મેચ A with B, મતલબ જોડકા આપવામાં આવેલા હોય છે, તે આપણે જોડવાના છે, જેના માર્ક્સ છે 5. તો ક્વેશ્ચન 1માંથી ટોટલ 10 માર્ક્સ થઈ ગયા. ક્વેશ્ચન નંબર 2ની અંદર આવશે ગ્રામર, જેની અંદર 12 ખાલી જગ્યાઓ બ્લેન્ક આપવામાં આવેલી હોય, 12માંથી ગમે તે 10 આપણે લખવાની હોય, એના માર્ક્સ થઈ ગયા 10. અને ક્વેશ્ચન નંબર 3ની અંદર છે કોમ્પ્રેહેન્શન ઓફ પેરેગ્રાફ રાઇટિંગ, જેના 5 માર્ક્સ છે. તો ફ્રેન્ડ્સ, આ તો વાત થઈ ગઈ પેપરના માળખાની. તો સિલેબસ શું છે તે આપણે ફટાફટ જોઈ લઈએ. તો યુનિટ નંબર 1ની અંદર તમારે ટોટલ 4 શોર્ટ સ્ટોરીઝ આવશે, જેની અંદર ઓપન વિન્ડો, ધ કન્જરર્સ રિવેન્જ, ધ લોસ્ટ ચાઇલ્ડ અને 2 ડિયર. તો આ 4 સ્ટોરી તમારે આવશે અને આ 4 સ્ટોરીમાંથી તમને 8 ટૂંકા પ્રશ્ન પૂછાશે. આમાંથી જ તમારે 8માંથી ગમે તે 5ના જવાબ આપવાના રહેશે. યુનિટ 2ની અંદર ગ્રામર આવે છે. ગ્રામરના 2 પોઈન્ટ અહીં આપવામાં આવેલા છે, પ્રિપોઝિશન અને કન્જક્શન. પ્રિપોઝિશનમાંથી 6 ખાલી જગ્યા પૂછાય અને કન્જક્શનમાંથી 6 ખાલી જગ્યા પૂછાય. 6 દુ 12, 12માંથી ગમે તે 10 આપણને જે આવડતી હોય તે આપણે લખવાની હોય છે. તો પહેલા ક્વેશ્ચનની અંદર 4 શોર્ટ સ્ટોરી થઈ ગઈ. બીજા ક્વેશ્ચનની અંદર ગ્રામર થઈ ગયું, જેની અંદર પ્રિપોઝિશન અને કન્જક્શન પૂછાશે. અને યુનિટ નંબર 3ની અંદર આવશે કમ્પોઝિશન ઓફ પેરેગ્રાફ રાઇટિંગ, એટલે કે તમને પોઈન્ટ આપવામાં આવેલા હશે, એમાંથી પેરેગ્રાફ બનાવવાનો થશે, અથવા તો ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ, બંનેમાંથી ગમે તે આવી શકે છે. તો કંઈક આવું છે તમારું પેપર AEC 204 કમ્પલસરી ઇંગ્લિશ બ્રીઝીસનું. જો AECમાં જો તમારે ઇંગ્લિશ વિષય નથી અને કોઈ બીજો તમારી કોલેજમાં સિલેક્ટ કરેલો છે તો તમારે કોઈક બીજું પેપર આવશે. પણ જો કદાચ તમારે ઇંગ્લિશ છે તો આવી રીતનું પેપર સ્ટાઇલ, પેપર મેથડ અને આવી રીતનું સિલેબસ તમારે થશે.